i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લો બોલો, એક તરફ ચોરી અને બીજી તરફ સીના ચોરી જેવા દ્રશ્યો। સંતરામપુર બેંક ઓફ બરોડાના બેંક મેનેજર દ્વારા લોન કૌભાંડ કર્યાનો પસ્તાવો પણ નથી। બેંક ઓફ બરોડામાં અંદાજે 3.5 કરોડ રૂપિયાનો પર્સનલ લોન કૌભાંડ। ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવી છતાં મેનેજરને જરા પણ શરમ નહીં। 2024માં બેંક ઓફ બરોડાનું લોન કૌભાંડ સામે આવ્યું, જેમાં તપાસ બાદ સંતરામપુર પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી। બેંક મેનેજર ભૂપેશ પુરોહિતને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। અંદાજે 3.5 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં મેનેજરે જાણે ખૂબ સારું કાર્ય કર્યું હોય તે મીડિયા સમક્ષ કંઈ અલગ તેવર દેખાયા। મીડિયાને દેખતા જ બેંક મેનેજર વિજયના હાથ દેખાડતા આશ્ચર્ય। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે 35 જેટલા વ્યક્તિઓએ પ્રાથમિક શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને 3.55 લાખની પર્સનલ લોન મેળવેલ હતી, જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ। પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નામનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે। આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે। પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે। પોલીસે અત્યાર સુધીમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। ત્યારબાદ આ જે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે। મયુર પંચાલ જે એજન્ટ તરીકે કામ કરતો હતો એ વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એમના અકાઉન્ટમાં નાણાં અત્યારે હાલ છે કે નહીં, અને જેટલા બી આરોપીઓ છે એ લોકોના અકાઉન્ટ છે ફ્રીઝ કરી લેવામાં આવ્યા છે અને જો એમના અકાઉન્ટમાં નાણાં હશે તો એ રિકવર કરી લેવામાં આવશે।